એમ્બર ગ્રીસ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી, વટવા પોલીસે ધરપકડ કરી. ક્યાંથી પકડાયો આરોપી, ક્યાંથી લાવતા હતા, એમ્બર ગ્રીસનો જથ્થો ક્યાં આપવાનો હતો? અમદાવાદ શહેરમાં વટવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક વ્યક્તિ જેનું નામ ભરત ધુંધળવા છે, એ એમ્બર ગ્રીસ જે બેલ માછલીની ઉલટી તરીકે જે હોય છે એ પ્રોડક્ટ, એ એમ્બર ગ્રીસ લઈ અને ત્યાં પસાર થનાર છે એ માહિતી પોલીસને મળી હતી. એટલે વટવા પોલીસે ત્યાં વોચ રાખી હતી. વોચ રાખ્યા બાદ જ્યારે આ વ્યક્તિ મળી આવ્યો તો તેની પાસેથી એક બેગમાં આશરે 1 કિલો 700 ગ્રામથી વધુ એમ્બર ગ્રીસ મળી આવ્યું છે. જેની માર્કેટ કિંમત અંદાજે જોવા જઈએ તો 1,70,00,000 ઉપરની છે. આ જે એમ્બર ગ્રીસ છે એ પોતે ભરતભાઈ ભરત બાંભણિયા કરીને એક વ્યક્તિ છે, કે ભરત બાંભણિયા પાસેથી લાવ્યા હોવાનું અમને જણાવ્યું છે. આજે પકડાયેલ શકમંદ ઈસમ છે કે જેનું નામ ભરત ધુંધળવા છે, એ પોતે બિલડી મહુવા તાલુકા ભાવનગર જિલ્લાનો રહેવાસી છે અને ત્યાંથી એ અને એનો મિત્ર જે ભરત બાંભણિયા છે બંને લાવ્યા હતા અને અહીંયા કોઈને આપવાના હતા. હવે અહીંયા કોને આપવાના હતા એ બધી અત્યારે તપાસ ચાલુ છે. પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અને જે મુદ્દામાલ છે એ જપ્ત કરેલ છે અને શકમંદ ઈસમ વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જે પણ અમને જે પ્રોડક્ટ મળી છે જેને આપણે એમ્બર ગ્રીસ કહી છે એનું અત્યારે એફએસએલ ચકાસણી કરાવવામાં આવશે અને ત્યારબાદ એમાં જે પણ સબસ્ટેન્સ અમને મળશે એના આધારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લગત જે પણ સેક્શન્સ હશે એ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.